હાશ આ બહુ ગરમી છે હમણાંથી તો આમ જાણે વરસાદે નથી પડતો વરસાદની તડકી નીકળે નકરી હે ભગવાન ઓહો હો આહા હું છું કેમ પરસેવે રેબઝેબ થઈ ગયા વાડિયાથી આવ્યો થાક તો લાગે ને હા ભાઈ તમે એક જ નવી નવાઈના કામ કરો કા હા તો તું આવી રે વાડીએ કામ કરતી જાય એટલે ખબર પડે મારે કાંઈ નથી કરવું હા જો બાજુવાળી મોલી જીજ્ઞા હા એ જિજ્ઞાસા છે એ કોઈ દી ગઈ કે વાડીએ કાંઈ નથી જતી એને વરે તો કોઈ દી એને કીધું નથી કે હાલ તું ક્યારેક ખેતર એમ હા તો એને શું નામ લીધું જીગના હા એને એના વરને એવું નહીં કીધું હોય કે નવી નવાઈ કરી કામ કરો છો તો લે પણ એને વરે કોઈ દી કીધું જ નથી ખબર જ ન પડતી હા તમને ખબર છે એને મકાન કેવા બનાવ્યા જોયા હા આપણે આવા હડેલા મકાનમાં રહેવું એને કરતાં આપણે એવો ઊભો કરવી તો મકાન આ તમે મહેનત તો કરો છો ને રૂપિયા તો વધતા જશે ને વાહે હાલો ને એની પાસે જમીનય વધારે છે અને જમીનની ઉપજે વધારે છે આપણે જોયું ને કેટલી જમીન છે એટલે જેટલી હોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય હા રેવા જો ને જે હોય તો આપણે મકાનનું કાંઈ લેવાની વાત કરવી તો રોદડા રોવા બેસી જાય લે રોદડા નહીં તારી સામે જ છે બધુંય હા હું ખોટું બોલીને ક્યાં છુપાવતો એવું વાત નથી હા એ તો મને શું ખબર આ મકાનનું કીધું છે મને હાસું કહું તો આવા મકાનમાં ગમતું જ નથી રહેવું વાહ હું એને ઘર જાઉં ને તો મને એમ થાય કે એમ કહી દે કાંઈ નહીં રાત રોકાઈ જા પણ પાડોશી છે ને તો કોઈ દી એવું કીધું જ નથી મારા બેટાએ બોલો નકર હું નહીં જ રોકાઈ જાઉં હલું નહીં હલું હા તું તો ન જ હાલ ને કારણ કે તને માણા નહીં વસ્તુ આરે પ્રેમ છે કેવી લાદી નાખી આમ તમે જોવો ને આમ હે તો આપણે મોઢું સામું દેખાય લાદીમાં ને આપણે લાદી જો આમ જો નકરી કીડીઓ ને મકોડા દાલે હું તો ફોડી નાખું આપણા ઘરનો અરીસો ફોડી નાખું કેમ રોજ ન્યા જઈને લાદીમાં મોઢું વળજે સાવ નહીં આવી આ તમને મકાન બનાવવાનું કીધું છે તે વળી એવું બવડાઈ કરો માં હા તો કહે જ ને તમે જેટલા કામ કરી છે એ નથી દેખાતા પણ બાજુવાળાએ એક મકાન લઈ લીધું તો એમાં તો તમે કઈ હોતું દીધું એણે કઈ લીધું નહીં એણે મહેનતથી કર્યું છે અને તમે કરો ને એવું તો હું કહી શકું ને જો મારો ધણી કમાઈ છે હો હજી હા બાયડામાં જોર છે તું ખાલી કે એના માટે મારે આટલી બધી મહેનત કરવી તો એના કરતાં રહેવા જ દઈ ને માણા હોય તો એમ કે હું તમારી હારે છું હાલો આપણે એવું મકાન કરવું છે હા તો હું એમ જ કહું છું ને હાલો આ સોમાહામાં જે મહેનત પડ્યો ને તા માંડી દે મકાનનું કામ હું કરું માંડી દેવું છે પૈસા એ તમારે જો નહીં મારે શું છે એટલે મારે કઈ એ એવું તો વાત છે સાથ દેવાતો નથી અને નત નવું ભોગવવું છે ભોગવવું કાંઈ ન હા જો હો વાતની એક વાત હવે મને આ મકાનમાં નથી ગમતું મારે એવા મકાન બનાવવા છે તમે ગમે એ કરો ને હબ મકાન કરજો એવા મને ખોટી જીદ નહીં જીદ ના થા વ્યવહારિક વાત છે આ તો સારું છે મારા બાપાએ મને દીધી આ નકર દે કોણ આવા મકાનમાં આ મકાન જોઈને જ ભાગી જાય મારા બાપાની લે બોલો આ વરદી થયું આનું આજ મકાન છે ખાલી એક આ થાંભલો એક નવો આવ્યો છે બાકી આજ મકાન છે તઈ તો તને કાંઈ વાંધો નહોતો અત્યારે હું વાંધો આવ્યો જો હું તમને શું કહું એ બે જણા કેવા પ્રેમથી વાતું કરતા હોય ખબર તમને આમ જો ગમે એ કરવાનું હોય ને તો પ્રેમથી બેહીને નિર્ણય લે આપણે એમ લેવી હાલો ને મકાન બનાવવાનું આ તમે છે ને મારા અવળાઈ કરવાનું બંધ કરજો અને આ શીખો કંઈક પાડોશીવાળા રાજભાઈ આગળથી એ તું લપ કરવાનું રહેવા દે ને જો તો અત્યારે ખેતરેથી આવ્યો છું થાકી ગયો છું થોડું ખાવાનું મળી જાય ને તો ખાઈને પાછો ખેતરે વયો જાવ હા ખાવાનું એ તો ખાવામાં કાજુ બદામ ખાય બોલો તમે કોઈ દી મને લઈ નથી દીધા કાજુ બદામ આપણે એમ કંઈક ઓલું લેવું તારો બાપ મોંઘું છે જે સીધું બાપ આમ જ લઈ જવાનું એ બીજાના ઘરને જોઈને આપણા ઝૂંપડા ન બળાય કાંઈ બીજાના ઘરને જોઈને નહીં એના ઘરે તમે જાઓ તમને હલવાનું મન નહીં થાય તો તમે ખાલી વાતું કરો ને એવી તે આય મારી યારે શહેરમાં તો ખબર પડશે કે આ બાજુવાળાનું મકાન તો કાંઈ નથી હા કરી ન દેવું એમ કહો ને નથી કરી દેવું ને સમય આવશે ત્યારે એ હોતન કરી દઈશ હા એ તો કારે નહીં આવે હું મરી જાય ને તઈ નહીં આવે આ ઘરમાંથી જ મારે ઠાઠડી જવાની હે હા સરસ બસ સારા વિચારી જગ્યાએ આવા જ વિચાર રાખો પછી ક્યાંથી થાય રેવા દો નહીં જો તમે જે કરો એ તમારે હું જે નહીં કરો બાકી મારે મકાન એવું કરવું છે બસ હું મારે પિયર વહી જાય ન કર વારે ઘડીએ પિયરની ધમકી આપો છો હું બોલ્યા કાંઈ નહીં એટલે હું એમ કહું છું કે પિયર જવાની વાત ન કરતા હોય તો આમાં ક્યાં એ બધી વાત આવી તો આવે જ ને
હા જીજ્ઞા કેવી હોનાના હિસકે ઝૂલે છે લે. હવના હવ જાણતા જ હોય. હે કહેવાનું હોય ખાલી, બાકી ઈ ભલે ને તેલ મરચું ખાતા હોય. હા તો જો તમારે સાથ આપું છું હો. હા ભલે ની બાકી તેલ મરચું ખાતા હોય, પણ આપણે જ આવીને તો આમ આમ એમ થાય ને કે ઓ હો કેવી હાસવે. પૈસા છે તો ઓહો હો થાય. તમે મને આપણે તો હસાવતા હોય તો એવી. આપણા ઘરે તો મહેમાન આવ્યા હોય ને તો એમ થાય કે ક્યારે જાય છે. 200 રૂપિયા 1000 200 રૂપિયા દિવસના વધારે જાય છે. પણ તમે મહેમાન વખતે રોદડા રોવો, મારી વખતે નો રોતા હોય તો અમારે એવા મકાન જોતા છે બા. હું જાઉં છું નકર. બોલો, બાજુવાળાની વાતને લઈને કેટલું એને હેતલ એ જાઉં છું ખેતરે. કાકી કેવી ને એ હેતલ, શું છે? ઘડીક બે તો. બોલો છે. ક્યારની હું માથાકૂટ કરતી હતી મારા દીકરા હાથે? મને બધું સંભળાતું હતું. શોભા, મેં કાંઈ માથાકૂટ નથી કરી. મેં તો વ્યવહારિક વાત કરી. પણ નહીં, આ તમારો દીકરો છે ને પૈણી ના આવીને તે દુની એક જ આદત છે. ગમે એ કયો ને બા રોદડા જ રોવાના નીકળ્યા. એ એમને એમ દાદ ના કાઢતો હોય. તું કંઈક કહેતી જ હશે એને. હું હા, હું હું માથાકૂટ કર્યા કરતી હતી ક્યારની. હેરાન કર્યા કરે છે જ્યારે ને ત્યારે મારા દીકરાને. રોદડા રોવે છે તમારો દીકરો એટલે કેવું પડે મારે. શેના રોદણા? હા હા બાપડે ઓલા રાજભાઈ ને જીજ્ઞા બેન ને બાજુમાં જો ની ઓલી રાજ ને જીજ્ઞા ઘણી વાર હા, અહીંયા હા, આવે. રૂપાળી ને થોડી થોડી મીંદડી જેવી હા આખી હા, જો ની. ખબર છે ખબર છે. બોલ. ઓળખો ને? હા અરે આપણે આમ નવો બંગલો બનાવ્યો હમણાં જો હા હા, પેલું આપણી બાજુમાં. હા, કેવો બંગલો જોયો તમે? કેવો અરે લાદી તો આમ તમે જુઓ ને હે તમારા મામા આમ કરીને આમ જોવો ને તો લાદીમાં તમારું મોઢું દેખાય. લે બોલો, મેં કીધું આવી લાદી હોય તો છે હો. હા તે દીકરા, એ એમનેમ ના બને. આવું ઘર બનાવવું એ નાની વાત નથી. એટલા પૈસા પણ જોઈએ ને. હા એટલા તે મેં તમારા દીકરાને ઈ જ કીધું કે મંજન હવે આવું હળેલું ઘર નથી ગમતું. એણે તો ઓલું કંઈક મશીન મુકાયું ઓવડું ડબલા જેવું લાંબુ તે નકરું છે ને આમ તમે અંદર બેહો ને ટાઢું જ લાગે. બધેથી ટાઢું લાગે. બોલો આમ લાદી આડો ને તોય ટાઢી થઈ જાય એવું મશીન એવું. મેં તમારા છોકરાને ઈ જ કીધું કે આપણે એવા મકાન બનાવી નાખ્યું ને પછી આપણે એવડું લાંબુ ડબલું મુકાઈ દઈએ. હે જો બેટા, તારા છે ને સપના આટલા મોટા છે, પણ જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાય. સમજ પડી કઈ? હા તમે છે ને તમે તમારા દીકરાની જેમ રોદડા જ રહો. આ મરી જહો તો એ નહીં ઠાઠડીમાં લેતા જાવ હારે. આવું નહીં બોલ, જરાય સોંપતું નથી તને. વળી રેવા જો ની. આ મકાન કરવાનું કીધું તો કે ટીની તો નોકે મોકે ટીપને કે હું ટીપને છે. હા તો બરાબર જ છે ને. આટલા મોટા સપના જોવાની જરૂર જ શું છે? શોભા હો વાતની એક વાત, મને આ મકાન નથી ગમતું. અને એને તો કેવા રાખે છે મને તેવા રાખતા નથી. કાંઈ નહીં ગોળ્યું હાલો નો રાખે જ છું જવા જો નહીં. હું ન્યા પડી છે, હું હારે લઈ જવાના હતા ને હું હારે લઈ આવવાના છે એવી કાંઈ નહીં ને. પણ મારે બસ એવું મકાન જોતું છે. તમને સમજાવો ને બા, સમજો બા તમ છે ને એને સમજાવો ભાઈ આપણે હિંડોળો નાખશું ખાઈટ, પછી તમે એમાં ઝૂલજો હો બા. તારી વાત બધી જ બરાબર છે, પણ બેટા એ કેટલું કમાય છે, એની કેટલી બધી જમીન છે, ખેતી છે. આપણે એવું નથી. એટલે આપણી પાસે જેટલું છે ને એમાં ખુશ રહેવાનું. હું તો એવું જ માનું છું. હા, સપના જોવાના. આપણી પરિસ્થિતિ સારી થશે ત્યારે બધું જ થશે. એની કઈ વાત નથી. તમારે જે સમજવું હોય ને એ સમજો. હા મેં તમારા દીકરાને કહી જોયું બરાબર. હવે એણે મારી ઉપર રાયડું પાડી કૂતરાની જેમ. આ કૂતરા કેમ કરતા હોય એમ તમારો દીકરો વડકાત કરતો હતો મને નકરો બરાબર. તો હવે હું તમને પ્રેમથી વાત કરું છું. માનવું હોય તો માનો, મારે એવા મકાન જોતા છે અને કરવા છે. અને એવું મકાન થાય ને પછી હું એવું આવડું લાંબુ ડબલું મુકાવડાવ્યો. હા હા, બધું મુકાવજે, પણ એ હજુ વાર છે. તું મારા દીકરાને એકની એક વાત કહીને હેરાન નહીં કર. બસ હું એ જ કહું છું. તમારા મા દીકરાને તો શું છે કાંઈ નથી. આ બહાર તો મારે જવાનું. મને બધા સંભળાવે કે આ લે હાય પૂર્વી બેને જો મકાન ન કર્યા દીકરાની હોવ 1 વર્ષ આવી તોય મકાન નથી છું હજી. એવું કંઈ નથી. જેમ પરિસ્થિતિ સારી થાય ને એટલે બધું જ થશે. સમજ પડી? આ બાજુવાલાના જોઈને આપણા ઘરમાં ઉકળાટ ના કર. હા એ તો કારે નથી થવાની એમ કહી દો ને તઈએ. એવું નથી કહેતી, થશે. મેં એમ કીધું છે બરાબર. સમજ પડી? જરાક મગજને છે ને ઠેકાણે રાખ. આમ લાંબા ટૂંકા હાથ નો કરો તમાર બા સો એટલે નકર વળી. પણ તું મારી વહુ બેટા જ છે બેટા, એવું નથી. હું તને એવું નથી કહેતી, પણ તું જે મારા દીકરાને વારે વારે હેરાન કરે છે ને એ ખોટું છે. જો હો વાતની એક વાત, હું તમારા દીકરાને હેરાન કરતી નથી. રહી વાત મકાનની, તો મારે એવું મકાન જોવે. મારે એવી જ લાદી જોતી કે મારું મોઢું હું આમ કરું ને આમ તે મારું મોઢું દેખાવું જોવે. હો
તમે તમારા મા દીકરાને જે નિર્ણય લેવો હોય એ લ્યો. મારે મકાન જોતું છે. હાલો તો હું જાઉં હવે. જાઓ કામે લાગો. હે ભગવાન, કોઈ સમજાવે અને લો આવી ગયા. આવી જ જાય ને. હું કઈ ભેગ પહેરીને ક્યાંય બહાર નહોતો વયો ગયો. આ નકરા છે ને, તમે ગામમાં ભટક ભટક કર્યા કરો છો ને, તમને ઘરની કોઈ ઉપાધિ નથી. ઘરની શું ઉપાધિ હોય? ઘરે આવી ટાણે ખાવા મળી જાય, બીજું શું મારે જોવાનું હોય? હા, ઘરમાં શું ચાલે છે તમને એની કઈ ખબર છે ખરી? જે કેમ આપણે કઈ ઘરમાં શું હાલે છે એનું કઈ આમ વિડીયો ઉતારીને ટીવીમાં આપવાનો છે? એવું નથી કહેતી. ઘરના સભ્યો શું કરે છે, તમારી વહુ શું કરે છે, તમારો દીકરો શું કરે છે, એની કઈ ખબર છે ખરી કે તમને? અરે દીકરો શું કરે છે એ મને ખબર હોય, અને વહુ શું કરે છે એ તારે ખબર રાખવાની હોય, મારે થોડી ખબર રાખવાની હોય. પહેલા મારી વાત પૂરી સાંભળો, પછી કંઈક આગળ બોલજો. હા, સાંભળો. બોલો. આપણા ઘરમાં છે ને, આપણા ઘરની બાજુમાં પેલા રાજ અને જીજ્ઞા નથી રહેતા? હા, એ લોકોએ છે ને નવું ઘર બનાવ્યું છે. તે કેમ વાસ્તુ લેશે આજ? ના, પહેલા મારી વાત પૂરી સાંભળો. તો આપણી વહુ છે ને એક ઘર જોઈને ડગાઈ ગઈ છે. એ કહે છે એટલું સરસ ઘર, માર્બલ તો એટલો કે મોડું દેખાય, પછી આટલું મોટું કંઈ મશીન મૂક્યું છે, તેમાં ઠંડુ ઠંડુ લાગે. તો મારે છે ને એવા જ ઘરમાં રહેવા જવું છે. આ આપણું છે ને જે આ એકદમ ખંડેર જેવું ઘર લાગે છે એને. અરે ખંડેર જેવું લાગે છે? અરે એના ઘરમાં તો એક જગ્યાએ ઠંડુ ઠંડુ લાગતું છે. આપણા ઘરમાં તો જોતું આમ ચારે બાજુથી જો ઠંડુ ઠંડુ જ આવે. એ તમને લાગે છે પણ એને નથી લાગતું. એણે તો જીદ પકડી લીધી છે. બસ મને તો એવા જ ઘરમાં રહેવા જવું છે, એવા જ ઘરમાં. આ ઘરમાં મારે રહેવું જ નથી. અને આપણા દીકરા સાથે એટલી બધી માથાકૂટ કરતી હોય છે કે નહીં પૂછો વાત. અરે એને કે પેલા વાડીના કામ હરખા કરે અને બે કાવડિયા ભેગા કરે એવું ઘર બનાવવું હોય ને, તો બીજાના આમ કઈ ઓલા ડુંગરા જોઈને શું કહેવાય, આપણું ઝૂંપડું ન હળગાઈ દેવાય બીજાના બંગલા જોઈને. મેં એને એ જ સમજાવ્યું પણ સમજતી જ નથી ને. એમ કે ના, મારે તો એવા જ ઘરમાં રહેવા જવું છે, એવા જ ઘરમાં રહેવા જવું છે. આ ઘર તો મને હવે ગમતું જ નથી. એ લગ્ન કરીને આવીને વરસ થઈ ગયું તો પણ તમે કંઈ લીધું નથી કરાયું. પેલું તૂટલું છે, આ તૂટલું છે, ઘરમાં કશું કરાવતા નથી. અને બાજુવાળા જો. અરે તું છે ને એને જીગુના ઘરે જવાની ના પાડજે, નકર ઓલી જીગુ છે ને પછી આને કહેજો અમારે આમ ને. મને એમ લાગે છે એવું જ હશે. ત્યાં ગઈ છે ને, જો અમારે આમ ને તારા ભાઈ આમ કરાવ્યું ને. એટલે આ ભાઈઓનું છે ને આ જ વાંધો. એક ખડકીમાં જાય એટલે વાતાવરણ કંઈક બીજું નીકળે, બીજી ખડકીમાં જાય ત્યાંથી બીજું નીકળે. હા, અને પેલી ચીબાવલી છે ને એ બહુ મોટાઈ કરે છે. મારા ઘરે તો આમ વસાયું છે, પેલું વસાયું છે, આ લીધું છે, પેલું લીધું છે. અરે એટલી બધી ચાપલી છે ને કે નહીં પૂછો વાત. આખા ગામની પંચાયત એના ઘરે થાય છે. અરે આપણે એને હું કામ દોષ દેવો? એ જેવી હોય એવી આપણે વહુને વાળી લેવાની કે ભાઈ તારે જીગુન ઘરે નહીં જવાનું. બસ આપણી વહુ એના રંગમાં રંગાઈ જાય છે ને, એનું શું સમજતી જ નથી. ત્યાં જાય એટલે એનો રંગ ચડે છે ને. મેં તને કીધું કે નહીં, સવારનું શિરામણ કરે એટલે સીધી વાડી ભેગી કરી દેવાની અને વાળો ટાણ આવે ને એટલું કામ કરાવવાનું. એટલે કામ આપણે નાય ન પાડવી પડે ને. બે વાત. એ વાત સાચી કરી તમે. હવે કંઈક આપણે કરવું પડશે. કરવું ન પડે એને છે ને મીઠા પાણી કઢાય એટલે કામ થઈ જાય. તો એમનેમ તું વઢે ને તો એ તારી હામી થાય. પણ આમ કહે ને, હો બેટા આપણે જો આ મકાન લેવું છે ને એટલે ભડકડામાં છે ને વાડી ઉઈ જવાનું અને વાળું ટાણે પાછું આવવાનું. એટલું કામ કરો ને તો આવું મકાન બને. વાતો કરીએ ન બને. એટલે એને એમ થાય એટલે કામે બમણું થાય ને. બે વાત. તમને આટલું સીધું લાગે છે ને, એવી એ નથી. બહુ ચતરી છે. કંઈ નહીં, પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ. હા, અને નહીં સમજે ને તો તમારા દીકરાને પણ તમારે સમજાવવું પડે. આપણો દીકરો તો નથી કહેતો, આપણો દીકરો નથી કહેતો, પણ એના ચડે એ કંઈક આપણને કહે ત્યારે આપણે સમજાવવું પડશે. બસ. અરે પેલા દેવાના કેને સમજાવે? એ તો હું વાત કરીશ દેવાને પહેલા. ચાલો હવે મોડું થાય છે. તમે તો આમ ભટક્યા કરો છો. તમને ટાઈમ સમયનો બી ભાન નથી. ચાલો હવે અંદર ઘરમાં ચાલો. રોટલા તૈયાર છે? હા, બધું તૈયાર છે. હાલો હાલો. બધું એટલે શાકભાજી, છાશ બધું? બધું. હાજ માંડ પવન થોડો કૂડ્યો. હમણાં તો ગરમી જેટલી પડે છે ને કે વાત ન પૂછ. સાચી વાત છે. આપણે એસી નખાયું ને એમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. પણ આજે હું બહાર નીકળી અને આપણા મકાને જો કેવા સારા થઈ ગયા માતાજીની દયાથી. હવે થોડુંક અમથું લાઇટનું ને નળનું ને એ બાકી છે ને
એટલે રેવા વહી જઈએ અને ટાંકો ઉપર મોટો મૂકવો છો 3 દી સુધી પાણી ન આવ્યું હોય ને તો આપણે ઉપાધિ ના રહે એવડો. અરે 2000 લીટરનો ટાંકો મુકાયો છે. કેટલો? 2000 લીટરનો. પણ હજી ભો ટાંકો આપણે કરાવી નાખવો. અરે પણ આપણે બે માણસને કેટલો જોઈએ? 2000 લીટર પાણી ઓછું ન થયો તારે 4 દી હાલ છે. તું ગમે ઊંધે માથે કાયમ નાયા કરી નાખો દી તોય તે એટલે કાંઈ જરૂર નથી. બરોબર છે એટલું પછી. મારી તો કોઈ વાત માને જ નહીં. હંધું એના મનનું ધાર્યું જ કરે. અરે આ આખું મકાન તારે તને ગમે એવું તો બનાવ્યું. હવે તારે બીજું શું ઘટે છે મને કે લે. આ જેમ તે કીધું એવી રીતે કહેતા કીધું રહોડા મારે આ સ્ટાઇલ નાખવી હતી નાખાઈ દીધી મેં. તે કીધું અહીંયા મારે આવો સોફો લેવો છે તે નખાઈ દીધી લઈ આવી દીધો તને. ફ્રીજ તને ડબલ ડોરનું લઈ દીધું. તારે જોઈએ શું બીજું હવે? નવાઈ કરી. ઘરમાં કામ કોને કરવું? મારે કે તમારે? રહેવું કોને? મારે કે તમારે? એ હંધી વાત હાસી છે. રહેવાનું તો આપણે હાસી હું તમને શું કહેતી હતી આપણે બાજુમાં નથી ઓલા હેતલબેન રહેતા હોલે હમણાં પોર પરણીને આવ્યા ઈ દેવલાન ઘરવાળી. ઠેક આ ભૂપત કાકાના છોકરા. હા એને કેવી બળતરા લે આપણું આવું સારું ઘર કર્યું છે ને તો કેમ એને બળતરા? હું આપણા ઘર આપણે કર્યું એમાં એને બળતરા? બસ ઈ એના ઘરમાં વેન લઈને બેઠી છે કે મને આવું ઘર કરાવી દઉં. બાજુમાં જીજ્ઞાએ કર્યું ને એવું એટલે મન તેને હા હું આવીને કહી ગઈ કે તમે છે ને અમારા વહુને ઓછી તમારા ઘરમાં આવવા દેજો ઈ કે. પછી કે અમે થોડા ના પડી અને આમે તે છે ને આ દેવાના બાયું છે ને થોડાક વાદીલા તો છે જ તે. ખેદારી છે બહુ વીરખાડી ચીબાવલી. હા એટલે આ છે ને એને આ એવું આવું વાદેલી થાય તો એના ઘરમાં ઝઘડા થાય ને બીજું કાંઈ ન હોય ને. એ તો આપણે ફરીથી મકાન બનાવ્યું હોય અને પછી ફરી હોવી જોઈએ ને બિચાર ભૂપત કાકા. એની હા હું મને શું કહેવાય એવી છે તમારી વહુને જ ઘરમાં રોકીને બેહો ને. આ તો કે અમારે વહુ અહીંયા આવે ને તમારે અંદર નહીં આવવા દેવાની. પછી કે અહીંથી આવીને હંધુય જોઈ ને કે અમારે ઘેર આવીને બાંધે. તો પણ એ તમારા ગ્રહનો પ્રશ્ન છે. અમારે થોડું કઈ ના પડે. અને પાછી મને કે તમારે કઈ વસ્તુ નહીં બતાવવાની. હવે આવે મારે હંધી વસ્તુ ઢાંકી દેવાની ઘરમાં પડી હોય તો. ના એવું કાંઈ ન ઢાંકી થોડું દેવાનું. આપણે થોડું એને તારે કઈ જ દેવાનું કે ભાઈ તમારા ઘરનો મામલો છે ને તમે તમારી રીતે સંભાળવા. અમારે ઘેર આવે તમે કોઈ દુશ્મની અમે ના ન પાડીએ. એ તમે કીધું કેવું હોય ને તો તમારી વહુને તમારી ઘેર ન આવવા દેતા. તમને એવું લાગતું હોય કે તમારી વહુ અહીંયા હંધુય જોવે છે ને બગડે છે ને શીખે છે તમારી પાસેથી. જો હવે એ બધું જવા દે. એની પ્રયોજન આપણે હું કામ પાડી એના ઘરના તેની જે કરવું એ કરે. હું તને શું કહું છું આ ઓલા બેડ જોવા જવાનો છે પછી મને ન કહેતી કે તમે આવો લાવ્યા ને તેવો લાવ્યા પછી મને રાડ્યું નહીં નાખતી. એટલે તું છે ને બપોર પછી મારી યારે આવજે જોવા તારે જેવો પસંદ હોય ને એવું તું લઈ લેજે. સારું. હા નકર પછી રાડ્યું નાખી પાછી. ડ્રેસિંગ કાચ તો છે ને કંઈક સારું થઈને પેલી લાઇટ વાળું આવે ને એ લેવું છે મારે. હવે એ કાચની શું જરૂર છે? પેલો કાચ તો કરાવ્યો છે આપણે. એ પણ 2 રૂમમાં ક્યાં કરાવ્યો? એક જ રૂમમાં કરાવ્યો જ ને. હવે આપણે રહેવું 2 માણસને હવે હું બીજા 2 કાચ જોઈએ? મહેમાન હેમાન આવ્યું હોય ત્યારે. પણ હવે મહેમાન આવે કે કાચ સામે થોડા બેઠા રહે. એ તો ખાલી તૈયાર થવા જવાનું એટલી ઘડી હોય. હા તો મારી હંધી વસ્તુ બધી બગડી ના જાય ભારેમાં તમે લઈ આવ્યા મોંઘી મોંઘી. એ સારું લ્યો કરાવી નાખજો ડ્રેસિંગ કાચી હારું. અને છે ને જે રૂમમાં કાચ કરાવ્યો ને એ રૂમ આપણે નથી રાખવો. આપણો હુવાનો રૂમ બીજો રૂમ મોટો ખાલી પડ્યો જ ને એ રૂમ રાખવો જ ના. બેડે નવો આવે ને એ રૂમમાં જ મૂકવાનો છે. એ તારે જે કરવું એ કરજે. મને કાંઈ ખબર નહીં. તને મજા આવે ને અહીંયા પથારી પાત કરી નાખજે. મારા શું હોય બસ હુવાનું કામ હોય સાંજે ઘેર આવું ચારે. હા તો ખાટલો ઢાળ દે ઉતારે જોઈ નહીં. હા તો કાંઈ વાંધો નહીં. આમ તો મને મજા જ આવે. તો એને બેડો બેડો જલસા છે. અહીંયા કાંઈ ઘટતું નહીં. હા તમારે ક્યાં ઘરમાં રહેવું જ છે એટલે તમને તો બાર જ મજા આવે ને તમને કે બાયડી પાસે મજા જ આવે છે રહેવાની. અરે આ કેવી વાત કરે છે ગાંડી. હા તારી હાટું તો આ બધું થાય છે. તારી યારે રહેવા હાટું તો આ મહેનત કરી. નકર આ મકાનને મારે હું ધોઈ પીવું છે. ઠીક એટલે મકાનમાં હું એકલી જ રહેવાની કા? તમે બાર જ રહેવાના છો. એટલે આને કોઈ વાતે પુગાઈ દે. આ જો આ મકાન કોની હાટું બન્યું? તારી હાટું. હા પાકું પાકું મારા હાટું. હા હા મારા નામે કરી દેજો. તારા નામે તો દસ્તાવેજ છે. હું તારા નામે કરે આવે તો કોઈ દિવસ સહી કરવા જ નથી આવી. એટલે એમાં વેચવાનું હોય ત્યારે કરવાની હોય. એકવાર ના ના પણ એકવાર તો કરાવી થી સહી કેટલી વાર. ક્યારે? એટલે હા છે ને ઈ તું ત્યારે ત્યાં તારે વેચવા જવું છે કઈ નક્કી નહીં. મારા નામે તો હું ગમે એ કરું. એ વેચીને સારું મકાન લો. હા લઈ લે. ઈ પછી ને આપણે છૂટાછેડા લઈ લઈને પછી વાત. કેવી વાતો કરો છો તમે છૂટાછેડાની? હા તો ક્યાંની ક્યાં વાત પુગાડી તમે? હા તો હું એ જ કહું છું. તો તારે મકાન વેચીને ક્યાં જવું છે? કે પછી એવું જ નથી ને તમારે હાથે છૂટું કરવું મારી યાર એટલે તમે બહાર હોવાનું કીધું. હા પાડી. એ ભગવાન આ બાઈને કોઈ વાતે ફુગાય નહીં. આમ જો હું તને મેલીને ક્યાંય જવાનું નથી અને હું તને ક્યાં જવા દેવાનું નથી. હા હા આપણે મકાન તમે જાહો ને કે મને મેલીને જ્યાં જાહો ને ત્યાં પાછળ આવે મરી જાય ને તો ભૂત થઈને આવે તમારી વાહે. હું પણ ભૂત થઈને આવી બીવડાવતી નહીં બહુ પાછી હો. અત્યારે બધા ત્યારે જ બીવડાવું ને. હા એમ એ તને સારું લાગે કરજે. તું છે ને આ બધી ટીખલ કરવાનું રહેવા દે. ખાવાનું શું પ્રોગ્રામ છે હવે? ભૂખ લાગી હો હવે. કંઈક લઈ આવો ને બહારથી. હે બહારનું નથી ખાવું. એસિડિટી થઈ જાય. ગરમી કેવી પડે તને ખબર છે ને. તું છે ને કામ કર કાઠિયાનું શાક ને રોટલા 2 ઘડીને. મને અત્યારે ખાવ હાસું કોણ તો કંટાળો આવે. આડા છડે રસોઈ બનાવવાની. અને કામ કર જો
કહું છું કે દવા લ્યો દવા તો લેવી જ નથી. પણ દવાની જરૂર નથી. આ સિમેન્ટ ઉડે ને આ બધું પાણી છાંટવા જાય ને એટલે બધું ઉડે તો આને છે ને એના મોઢે બાંધી દેવાનું. હા ઈ હાસું તારું હો. કાંઈ વાંધો નહીં મોઢે બાંધી. હું તને શું કહું છું આ ગાંઠિયા શાક હું બનાવી નાખું તું છે ને રોટલા ઘડી દે બે. આવું કરો રોટલા તમે ઘડ નાખો ને. અરે રોટલા નથી આવડતા મને ઘડવા એટલે જ નકર. થાબડીને કરજો હે થાબડીને કરજો. એ કાંઈ કરવું ને તું છે ને ગાંઠિયા શાક ને રોટલા બનાવીને એકદમ બેઠો કરી. સારું બીજું હું તો બનાવી નાખે. હા એમ બીજું કઈ કરવું છે? ઈ તો હજી મકાન તૈયાર થવા દે પછી વાત. એટલે ગાંઠિયા શાક તમારે જ બનાવવાનું છો? આમ બેઠા તો પેલા શાક થાય પછી રોટલા થાય. અલા લે ઈ તો મેં કીધું વાતમાં બધું બનાવી નાખી હરખમાં તો કામ થઈ જાય કીધું પણ તું કઈ બનાવી એવું લાગતું નથી. ગાંડી નથી ભેજું છે મારામાં. તાર બા તો એમ કહેતા હતા કે મારી છોકરીને 2 આટા ઓછા છે. મારા બા કોઈ દેવું કેતા જ ન હોય હો. તમારા બા આવું બોલ્યા છે તમને? હવે મારા બાને તે જોયા જ પહેલા હે તમને બોલ્યા છે એમ કીધું મને નહીં. ઠેક મને તો કાંઈ નથી કીધું. એ તો તાર બા દાદી મેં ફોન કર્યો ને હું સમાચાર પૂછતો હતો પછી મેં પૂછ્યું હતું એને કે તમારી છોકરી વખતે તમે શું ખાધું હતું? એ કે ખાધું હતું તો ભાઈ કાંઈ નહોતું ખાધું ભીંડાનું શાક ખવાઈ ગયું હતું પણ એને 2 આટા ઓછા છે એટલે તમે જરાક ધ્યાન રાખજો કઈ બોલે તો તમારે 2 ખાવ તો મારા હમ મારા બા એવું બોલ્યા હતા લ્યો ખાવ તો સારા હમ બસ ના ના મારા હમ ખાવ નહીં. એ હમ બમ ખાવાના ન હોય આમાં બધું બા તો એવું કહેતા હોય હાસું જ કહે બા હોય ને કહેતા હોય. હોશિયારી કરતા કંટાળી ગઈ. આ 3 ઈંટનો સુલો ફૂંકીને આ ઈવડાઈ તો કેવું સારું લાવ્યા લે. આવડું એવું કંઈક ડબલું લાવ્યા છે કંઈક આની જવડું તો કંઈક આમ ટકટક્યું લાવ્યા છે. આમ ઠુસુક કરે ને તો સારું થઈ જાય. બોલો બા હા લે તમે આવ્યા. બેટા શું કરતી છે? બબડ ન કરે. હા બા આ હું છે ને આમ જો અર માડી રે સમજો આ છે ને આનથી હું કંટાળી ગઈ છું. હવે મને તો આ જરાય નથી ગમતો. હું ઓલી જીજ્ઞાન ઘર ગઈ હતી ને જે તો એ કાંઈક આવડું લાંબુ લાવ્યા એમાં આમ 3 વાળા સોગઠા છે. એ સોગઠા છે ને એમાં કંઈક આમ ટુસુક દરન દબાવવાનું. એ દબાવો ને તે કાંઈક આમ લીલું પીળું નીકળે. લીલું પીળું? હા એ લીલા પીળાથી તો આખી રસોઈ થઈ જાય. બોલો લ્યો. અને સા તો તમે પીવો એકવાર આમ જો આમ હળી ઊભી રહે એવી સા બોલો. એવું કેવું લાલ પીળું? એ ખબર નહીં હવે એમાંથી છે ને આ તમે કેવું પહેર્યું છે આવું લાલ પીળું ને એવું બધું કંઈક નીકળે છે. જો બટા તું એ ઘરનું જોઈને બધું અહીંયા લાવવાની વાત ના કર. સમજ પડી? તને મેં કીધું ને આપણી પાસે એટલા પૈસા જ નથી. એટલા પૈસા હોત ને તો આપણે મોટો બંગલો બનાવી દીધો હોત. પણ આપણે જેમાં છે ને એમાં ખુશ રહેવાનું. બા તમને ખબર નથી એ કાંઈક આવડું મોટું લાવ્યા છે એમાંથી રસોઈ બનાવે. હા શું કહું ને તો મારે એવું લેવું છે. અને કંઈક 2 બાયણા વાળું લાવ્યા છે. આપણે કેવો કબાટ છે ખબર તમને? એવા કબાટ જેવું એમાં તમે જોવો ને આમ હાથ નાખો ને તો તમને એમ થાય કે ઓ હું તો આમ જ બેસી જાઉં એવું થાય. અરે ભગવાન આનું શું થશે? સમજો હા, બા બોલ. સાંભળો આપણે આખા હમાઈ જાય ને એવું છે. અને પાછું એ તો ઠીક હમાઈ ગયા પછી બાયણું બંધ થઈ જાય ધબધરણ. અને બાયણું તો કેવું છે બા કોને ખબર આમ તમે આમ જરીક ખુલ્લું મૂકો ને તો આપણે તો આમ કહીને મરી જાય ને તોય બાયણું નથી દેવાતું. અને એને તો આમ ખુલ્લું મૂકે ને બાયણું તો આમ ધબધરણ દેવાઈ જાય. બોલો લે એવું લાવ્યા મને તો એમ થાય કે બસ અહીંયા જ રહી જાવ. બસ બટા એક કામ કર તું એ ઘરમાં છે ને જવાનું જ બંધ કરી દે. જો બા હા આખો આ વાત તમારી હાવ ખોટી છો. હું ત્યાં જાય હું એવું બધું જોઈ પછી હું અહીંયા એવું લઈ મારે એવું લેવું જ છે બા મકાન કરજો ને એવું બા વળી આ હું કરો છો આમ પાડોશીને જો કેવા જલસા કરે ને આપણે રાત દી રોદડા રોવાના બીજું કઈ કામ જ નહીં. કા જો બટા મેં તને પહેલાં જ કીધું આપણી પાસે એટલા પૈસા નથી, એટલી જમીનો નથી, એટલા ખેતી કામ નથી. સમજ પડી કંઈ? જો આપણી પાસે થશે ને ત્યારે આપણે પણ એ બધું જ વસાવશું. તું જે જોઈને આવી છે ને જે વસ્તુ એ બધું જ વસાવશું પણ હમણાં નહીં. મારે તો હમણાં જ કરવું છે. અને જો હવે નહીં થાય ને તો હદ હું મારી વટાવી દઈ બસ. પછી હું કોઈની શરમ નહીં ભરું. હો વાતની એક વાત સમજ્યા તમે? એવી કેવી જીત છે તારી? હું હદ વટાવી દઈશ. તું કરવા શું માંગે છે? હું કરવા કહું? હા તમે મને મકાન કરી દો તો હું કહું તમને લે. જો તું જે પણ જીત કરે છે ને એ સાવ ખોટી છે. આપણા ઘર પ્રમાણે રહેવાનું. આટલું સુંદર ઘર, ચારે બાજુથી પવન આવે, આટલી ઠંડક છે. આવી ઠંડક કાં મળે બેટા? હું તો કંટાળી ગઈ છું. હાય મને તો એવું થાય કે આ લાકડું છે ને આમાં બસ તમને નહીં હવે ઘરની આખું હળગાઈ દઉં એવું મન થાય છે ને કે આ ઘરને હું હળગાઈ દઉં. રાતો રાત આયા ઘર ઊભું કરશો તમે માં દીકરો છો ને ખાલી રોદડા જ રોવો છો. મને ખબર છે તમારી બધી ખબર છે પણ જોઈ લો
તમે સાંભળી લો અરે ર તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ખરેખર આ બાજુવાલાને જોઈ જોઈને. જો હું તો મારે છે ને એવું ઘર તો જોતું જ છે અમારા ઘરે કોઈ બેનપણીઓ આવે સમાજ આવે કોક આવે કુટુંબિક તો કેવું હાલ લાગે હે હાલ લાગે કે નહીં બધું સારું જ લાગે. આપણે ઘરે કાંઈ ઓછું નથી. સમજ પડી? હા, એ બીજાના ઘરને જોઈને આપણા ઘરમાં કોઈ જાતનો ઉકળાટ નહીં કરવાનો. હો વાતની એક વાત મારે એવું ઘર કરવું છે ને કરવું છે અને જો હવે નહીં કરી દીધું ને તો હું છે ને હું મારા બાના ઘરે વઈ જાય. હા કરો છે તમારે કરવી હોય તો આ સુલા ઉપર. અરે આ છોકરી છે કોણ સમજાવે. હા મારું સારું બધું છે ને સાફ તો કરવું પડે એમ જ છે હો ભાઈ. સાફ કર્યા વગર સ્વીટ કો નથી. લઈ કઈ બાજુ હું આમ એકલો વાતો કરતો હોય વારે વાતો કરીશો. ના ના ભાઈ, આ ઘરની ચિંતા. એટલે આ ઘરની ચિંતા હું થયું વળે પાછું? તારે તો કાંઈક કંઈક ઊભું જ હોય બે દિન. તમારા લીધે. એટલે મારા લીધે મેં શું કર્યું તે તું મારી ઉપર દોષનો ટોપલો ઢોળે છો? તો હું આ તમે કંઈક ને કંઈક નવું દર મહિને લીધા કરો છો અને આ તમારી લીધે અમારા ઘરમાં હોળી થાય છે. એટલે પણ મારે તો મેં શું લીધું છે તો એની વાત કરી મને સમજાતું ને. કેમ? આ તમે દર મહિને નવી નવી વસ્તુ નથી લેતા? એટલે પણ જીવન જરૂરિયાતની વસ્તુ તો લેવી પડે ને ભાઈ. પણ તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં અમારું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. એટલે ભાઈ મારા ઘરનો તમે માથે લઈને ફરો ક્યાં મેળ આવે? હવે મારે તો મારા ભાઈ મને ભગવાને દીધું છે તો વાપરવું કોની હાટું ભાઈ? અમે સહી બે માણે આ કઈ લઈને ભેગું જવાના છે. એ જ વાત છે, તમને ભગવાને દીધું છે તો વાપરવું ક્યાં? એટલે તમે બધી વસ્તુ લ્યો છો અને અમને ભગવાને દીધું નથી તો વાપરવું ક્યાંથી એ સમજાતું નથી. પણ આ તમારી બેન નથી સમજતી ને, એટલે મારી બૈરી નથી સમજતી. એટલે પણ એને કહેવાય ને ભાઈ કે બાજુવાળાના વાદ વિવાદ થોડા કરવાના હોય. હવે તો આ 2 મહિના પહેલાં હું ફ્રીજ લઈ આવ્યો, જરૂર હતી. તાર ભાભી કે ભાઈ હવે એટલું આપણે છે ફ્રીજ નથી, આપણે ફ્રીજ લઈ લઈએ. મેં કીધું સારું ફ્રીજ હું ફ્રીજ ડબલ ડોરનું ફ્રીજ લઈ આવ્યો બરાબર. હવે આ મહિને મને કહે કે એસી નખાવવું છે એ કે, તો મેં કીધું એસી નખાઈ દઈએ, તો એસી નખાવ્યું. હા તો એ જ વાત છે. આ છેલ્લા 2 મહિનાથી આ ફ્રીજની રામાયણ હાલતી હતી. હવે તમે એસી લઈ આવ્યા, હવે એસી નવું ઠંડુ લાગે એવું રાખો, ઠંડુ લાગે એવું નાખો. પણ ગરમી કેટલી હતી, ગરમી હતી તો મેં કીધું નખાઈ દી. આ આપણા ગામમાં 5 જણા એસી નખાવ્યા, તને ખબર છે? અમે 5 જ્યારે લાવ્યા હતા. ગરમી જેટલી હતી તો શું કરે? હું એમ નથી કહેતો. હું સમજુ છું પણ તારા બાયું વાત કરે એમાં અમારો શું દોષ? અમારી જિંદગી જીવવાની નહીં લે ભાઈ. હા પણ મને તો તમને કહેવાનું મન થયું કે ભાઈ તમે કરો છો એમાં અમે તકલીફ પડે છે. તમે કરો છો નહીં, મને કોઈ તકલીફ નથી. તો હું મારે કંઈ લાવવાનું નહીં, મારે કંઈ મોજ શોખ કરવાનો બધુંય લાવો. પણ આ તમારા ઘરે છે ને એમ કહી દો કે બહાર કોઈ વાતું ન કરે. આ 2 બાયું ભેગ્યું થાય છે ને એમાં બધી વાતું થાય છે. એટલે ભાઈ એવું ન હોય. ગામમાં કાંઈક નવી વસ્તુ આવે એટલે હંધાઈને ખબર પડે. હવે આપણું ગામ છે ખોબા જેવડ્યું, ઓલીને આપણે 5000 માણસ છે એમાં, તો કાંઈક નવું લાવી તો ગામમાં ખબર તો પડે જ ને ભાઈ. હંતાડીને લાવો ને, તકલીફ ન પડે બીજાને. એટલે આપણે ક્યાં આવડ્યું મોટી વસ્તુ ક્યાં હંતાડ્યું? તો કે તું તો આ કંઈક ઓલું શું કહેવાય કે ઘરેનું લાવવા જેવી વાત કરીશું તું તો હવે મને નથી સમજાતું કે મારે શું કરવું. ઓલી સમજતી નથી અને આ બાજુ તમારે કોઈ સમજવું નથી. એટલે પણ તું અમારા ઉપર હવે તારા ઘરનું પડો તું સંભાળ. તું અમને શું કામ કહેતો? અમને તમારી રીતે જીવવા દે ભાઈ. તારા ઘરનો ભાઈ બેટા અમે થોડા કરવા આવવાના છીએ. તારા બાઈ નો સમજે એમ વાત કરી. આસી વાત છે, આસી વાત છે. આ પડોશી ધર્મ હરખો નિભાવો છો તમે બાજુવાળાના ઘર હળગાવીને. એટલે એ ભાઈ યાર તું આ છે ને આ તારા મનની ભડાશ તું અમારી પાસે ન કાઢ ભાઈ. આ તું તારા બાયુને સમજાય. હવે તમારે લીધે આખા ગામને કાંઈ નવું લેવું નહીં, હરખી જિંદગી જીવવી નહીં, કાંઈ એ થોડું હાલે. હવે એને નથી સમજાવી શકતો એટલે તો તમને સમજાવું છું. ઠીક, એટલે તું આ બધી ભડાશ અહીંયા કાઢશો, બીજું કાંઈ નહીં ભાઈ. ભડાશ નહીં, હું તમને હકીકત કહું છું કે હવે તમે કાંઈ નવી વસ્તુ લાવો ને તો અંધારામાં લાવજો. રાત્રે લઈ આવીને ઘરે મૂકી દેજો અને પાછું એ હોતને કહેજો કે આ વસ્તુ લાવ્યા છે આખા ગામમાં કોઈને ખબર ન પડે. એ સારું, હવે એમ કરશું અમે બસ. જો તો તારું સારું થતું હોય તો ભાઈ. પણ આ તારા બાયું છે ને એ વાદી લાગે ભાઈ. આ ખોટું, આનું મગજ કામ ન કરતું હોય. આવું કરાય જ નહીં ને. હવે ગામમાં કોકના કાંઈ મેલ જોઈને આપણે ઝૂંપડા પાડી દેવાય. તો પછી તમે મને એક કામ કરો, આ વાદીલા માણસોને સીધા દોર કરવા માટે શું કરવું પડે? કઈ રસ્તો તમારી પાસે ખરો? હવે રસ્તામાં તો એવું છે ને ભાઈ, એક કામ કહે, તું છે ને થોડોક મને વિચારવાનો વખત આપ. હું સારું વિચારીને તને કહું શું કરાય. આ તારા બાયુને સીધા કરવા છે ને કંઈક રસ્તો અપનાવી આપણે.
તમે રસ્તો ગોતતા રહો તો એ વસ્તુમાં તમે બે વસ્તુ લઈ આવશો અને એ હોળી દિવાળી સુધીની થઈ જાય. અરે ભાઈ જો હવે એમાં એવું છે ને ખોટું ન લગાડતા વાત કહું તને હો. ના ના, મને ખોટું થોડું લાગે. હા એમ તો બરાબર, કારણ કે હું છે ને હમણાં ગાડી નવી લખાઈ આવ્યો છું 4 વ્હીલ, એટલે પછી પાછો લાવું ને તું પાછો મને મેણા માર એટલે તને પગ પહેલાં કહી દઉં કે 5 દી તારા બાયુને ક્યાંક મૂકવા જાવ હોય ને તો મૂકી આવજે મારા ભાઈ, પછી મને કહેતો નહીં ભાઈ તું કે તમે પાછી 4 વ્હીલ હવે બધો એ તો અંધારામાં લાવું તો લાઇટ તો કરવી જ પડે મારે, અને અવાજ આવે એટલું ગામ સાંભળશે. અને આપણા ગામમાં એક ખાલી સરપંચને ઘેર 4 વ્હીલ છે ને આમ જનતામાં હું પહેલો લાવું છું, એટલે ગામમાં ભાઈ વહોવા તો થાય, એટલે તું સમજી લેજે જરા, પછી કહેતો નહીં મને કે તમે મને કીધું નહીં. હવે આમાં બાકી હું રાખ્યું છે તમે ન કીધું તે? હે ભગવાન. એટલે એમાં એટલે હવે મને તો અગાઉ ખબર પડી ગઈ ને કે અમારા ઘરમાં હવે પછીની કઈ હોળી થવાની છે, કયો રંગ લાગવાનો છે. એટલે ભાઈ તને શેતવી રહ્યો છું મારો ભાઈ કે તું 5 દી બાયુને તારા આગા પાછા કરવાય તો કરી દેજે, પણ પછી કહેતો નહીં કે તમે ઝઘડા ઊભા કરાવ્યા. હું ઝઘડા ઊભા નથી કરાવતો. સારું, તમે મુશ્કેલીનું સમાધાન શું છે એ તો નહીં કહી શકો, પણ આ મુશ્કેલી વધારવા માટેનું તો તમારી પાસે કારણ છે જ. અરે ના ના, હું વિચારીને કહું ને તને, તમ તારે મૂંઝામાં હું કહે તને. હા ત્યાં સુધી તો મૂંઝાઈને રહું ને. અરે એમાં મૂંઝાવાનું શું હોય, પણ તારે શું કરું મારે કે મારો બેટો આ ખરો છે હો. એના બાયુ વાદીલા છે એમાં અમારી જિંદગી જીવવાની લે કે તમે નવું લાવો તો ડખા થાય. એટલે ભાઈ તારા બાયુ તું સંભાળ લે, અમને શું કામ ઓલું કર્યું? આના કામમાં તમે સાફ કરી નાખ ભલે થાય. અરે એ ભૂપત કાકા, એ કઈ બાજુ? કોણ ભાઈ? લે હું કોણ ઓળખ? ગામના ઓળખતા ને પાડોશી ને? એલા ભાઈ હું મારી ધૂનમાં હાલ્યો થતો હતો એટલે. અરે પણ શું થયું છે? હજી કાંઈ સુધારો નથી થયો? એલા ભાઈ રોજ હળગે, એ ઠરે ક્યાંથી કે એમને મૂકી જે ઠરતું તો મૂંઝાઈને બંધ થઈ જાય. રોજ તમારા ઘરે આવે ને રોજ દિવાળી અમારા ઘરમાં મુકાય. તમે હાસો નહીં માનો, હા મને દેવો મળ્યો હતો હમણાં સવારમાં. હા બિસર હા મૂંઝાઈ ગયો હતો. મેં કીધું એટલે કે રાજભાઈ તમને હાસો કહો, તમે કાંઈક નવું લાવો ને તરત મારી બાઈ વધારે કરે, તમે આ લાવો એ કે તમે લાવવાનું બંધ કરી જો ને. એટલે મેં કીધું મારે બાયુને હાસવા કે તારી વાત માનવી મારે એ કે તો કરવું તો પડે ને, ભગવાન મને દીધું છે તો વાપરવું તો જોઈએ ને ભાઈ. ત્યાં પછી ભેગું કરીને અમે 2 માણસ છીએ, અમારે કોઈ આગળ પાછળ છે નહીં અત્યારે. તો એ વાત તમારી સાચી છે ભાઈ, તમારે બધું લાવવાનું બંધ કરવાની જરૂર નથી, આને સમજવાની જરૂર છે. ભલે ત્યાં આવે ભાઈ એને ભગવાને દીધું છે તો ભોગવે, આપણને નથી દીધું તો આપણે એ રીતે રહેવાય. પણ આ નવી બાયુને સમજાવે કોણ? પણ હા છે ને એને કહેવાય ને ભાઈ આપણે ફૈર નથી હમણાં. હા હમણાં કંઈક સમજો ને કે ભાઈ તમારું થોડા બરાબર તમે માંદા પીડ્યા હતા, આ તમારે દવા વાહી ઓલા ખર્ચો તો કર્યો દેશે કે હે, તો પછી સમજે નહીં. આ બાયુની જાત છે ને કાકા સમજે જ નહીં કોઈ વાતમાં. એટલે સમજાવી તો મારા જીભના કુસા વળી ગયા, પણ સમજવા તૈયાર જ નથી. તો શું કરવું ભાઈ? તમે છે ને હવે કદાચ વહુ ઘરે આવે ને તમારા ઘરે તો જીગુને કહેજો ભાઈ એની રીતે રહે, બહુ ન્યા જઈને વાત ન કરે. અરે ભાઈ મારી બાયડી તો એ સમજાવે છે ને કે ભાઈ તું ખોટેલી વાદેલી થામ, આપણે ઘરમાં પછેડી હોય ને એટલી હોડી કરાય. હે પણ હવે આને શું કહેવાય? એક સસકો લાગી ગયો ને એ સમજે જ નહીં કોઈ વાતમાં. છે એવું. અને વહુને જો દેવાથી નથી સમજતા, પછી એને હાહુજી નથી સમજતા. મારે જ કંઈ વહુ સામે જઈને કંઈ 2 વેણ ખોટા કહેવા, એટલે હું કાંઈ કહેતો નથી. એ વાત તમારી હાસી છે. હવે પણ આમાં તો શું કહેવાય? હા બાઈ વાદે સડે ને પછી કોઈના બાપનું ન માને, પણ આમાં તો છે ને એને સમજવું જોઈએ કે ભાઈ આપણું ઘર પોખતું હોય આપણે કરાય. હે હા કોકના ઝૂંપડા મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી તો દેવાય નહીં ને ભાઈ. હા જો હું એને કહું છું કે ભાઈ તું છે ને એને સવારમાં પાગડવામાં વાડી ભેગી કરી અને વાળુટાને ઘરે લાવી, તો ખેતરે જ આવવું નથી ને બંગલા જોવે છે. લ્યો વાંધો છે ને કામ કોઈને કરવું નથી ને બસ બેઠા બેઠા બધાને ખાવું છે ને સાહેબી ભોગવવી છે. હા બસ આ તમે ભોગવવા જો ને તો કોઈને કાંઈ વાંધો નહીં. દેવાને મેં એ જ કીધું સવારમાં, જો ભાઈ મેં કીધું મારે છે ને મેં ગાડી લખાવી છે બરાબર, તારા બાઈને 2-5 દી તારે પિયર મોકલી દે, પછી મને કહેતો નહીં તમે ગાડી લાવવાની, પછી વેન કરશે જ પાછા. એલા ભાઈ તો ગાડી છે ને પાદર મૂકીને આવી જાય, જો એ ભાળી જાય ને તો આખું ઘર માથે લેહે. હવે પપ્પા ઘરે તો લાવો, આપણે સારી વસ્તુ લીધી ઘરે લાવીને પૂજા તો કરવી પડે કે ન કરવી પડે? તમે જ મને કહો લ્યો. હું કદો કેટલું કામને પાદર મૂકી. એ વાત હાચી, સમજવાની અમારે વહુને જરૂર છે, એમાં તમને હું મારે કહેવું. તો પછી એટલે કહેવાનો ભાવાર્થ જ એ છે આપણે કે ભાઈ સમજીને હમણી દેતા હોય ને તો કોઈને કાંઈ તકલીફ જ ન પડે, કાંઈ ચિંતા જ ન રહે. અને જો આમ જોવો ને ભાઈ તો અમારા ઘરે જે થાય ને એ કાંઈ નવું નથી.
ગામમાં ઘણા એવા ઘર છે વાદીલા કે પણ જઈને અહીંયા વાત કરે ને બિચારા પીડાય શું જ કરે. એ તો એવું જ હોય, પણ આ તો જેને જેને ઘરે વીતતી હોય એની સરસા થતી હોય. હા, તમારી તમે જાણતા હોય, મારી હું જાણતો હોય, બાકી કાંઈ બીજું કાંઈ હોય નહીં. તો મારે એ મને બાયું હારા, એમ કોઈ દી કોઈને આમ જરૂર વસ્તુ ન દઉં કે લઈ દઉં કોઈ જીદ ન કરે. હમણાં મેં કીધું ને કે ભાઈ ભગવાન દીધું તો આપણે હોના હાર કરાવી ના પાડી, મેં પરાણે કરાવી દીધું. લ્યો એની એ વાતો તમારે બહુને કરી નથી. તમારે આમ ખેતીવાડીનું સારું રહ્યું ને ભાઈ? એ દયા ભગવાનની. આપણે શું બનાવ્યું છે? ઓણ કપા છે, પોરે ત્યાં ડુંગળી કરી હતી, ભાવ હતો લાકડા જેવો, હે 800ની મણ હતી, ફાટા પડી ગયા છે. અને હવે ઓણ આ કપાની સોપાની ગણતરી છે જ, બધું કપા ઓણ થઈ જાય ને એટલે પાછો કપા સોંપવાનો છે. હવે એ બે વસ્તુ એ રામ રામ, આવો ઘેરે ચા પાણી પીવા. હા, કાળુભાઈનો મજ્જો હતો. હા, નાનો હતો તે જોયો હતો. એ બે માણા આવ્યા છે આંટો મારવા, શહેરમાં રહે છે ને. એટલે શું છે બાકી? જો બીજું શાંતિ ને? શાંતિ તો હવે મોઢે બોલવાની છે, આમ તો અંદરની તો કાંઈ છે નહીં. બીજું શું? જો હવે છે ને બહુ બળતરા નહીં કરતા, આ સમય આવે ની વખત સમજી જાય બહુ, બરાબર? અને મેં બાઈને કહી દીધું છે તમે એને કહેતા નહીં બહુ કાંઈ, વસ્તુ લાવો તો થોડુંક સબ દબાઈ રાખવાનું આપણે. સારું હાલો, હવે મારે જરા ગામમાં જવું. હાલ રામે રામ. રામે રામ. શું થયું? હવે થાવામાં શું બાકી રહ્યું છે? તમે કેમ ગુસ્સામાં છો? પણ એટલે ગુસ્સામાં જ હોય ને, તારી વહુ કરે જ છે એવું. હું કર્યું પાછું એને? બસ તને ખબર છે હું કામ અજાણ્યો થાશો ભાઈ? ઠેક, આ બધી જીદ કરે છે એની વાત કરો છો? હા, બંગલો. હવે જો બાપુ, એને ઘણી વાર મેં સમજાવી છે, પણ એ હવે સમજતી જ નથી. હું શું કરું? હવે તારી માં મારાથી ન સમજે તો મારે તને ફરિયાદ કરવાની, તારી માં નથી સમજતી મારે શું કરવું એમ? ના ના, તમારી ફરિયાદ બરાબર છે, મને કરો છો એ. આ તો હું તમને એવું કહું છું કે નથી સમજતી તો શું તમે કહો મને શું કરું એમ? હું તને એ જ કહું છું કે બાયડીની ફરિયાદ લઈને બાપા પાસે ન જવાય. મારી બાયડી નથી સમજતી, મારે શું કરવું એ તારે જોવાનું. અને એને છે ને એને કે જરૂર વગેરેના વધારાના સપના ન જોવાય. જો તમારા મનમાં બંગલાના સપના હતા ને તો પછી તમારે સ્વર્ગમાં ભગવાન પાસે જ રહેવાય. ત્યાં તો આમ દેખાડે છે મોટા મોટા બંગલા હોય, પછી તો ભગવાન જાણે. તમે શું કહેવા શું માગો છો? કહેવાય એ તારી બાયડીને સમજાય, ખોટા સપના ન જોવે. ઓલી જીગુડીની વાદે ચડી છે, બંગલો જોવે ને આમ મોઢું દેખાય ને આમ દેખાય ને. આપણી હેસિયત છે બંગલો બનાવવાની? કેટલી વાર સમજાવી એને. તો નાખ બે ભાઠા નાખીએ, મેળ આવવો જોઈએ ને બધી વાતમાં. બસ એને જે કરવું છે એ જ કરવાનું. આપણે કહી તો એની ભૂલ કાઢી, આપણે કહી તો આપણે ખોટા. તું એક કામ કર, દી ઉગામાં છે ને એને વાડી ભેગી કર અને દી હાથમાં પછી ઘરે આવે એટલે જીગુડીને ઘરે જાય અને આ ખોટી મુસીબત ઊભી થાય નહીં. તમારી વાત સાચી છે અને એ પ્રમાણે પણ કરી જોયું. ભાઈ એને તો વાડીના કામે નથી કરવા, એને તો ઘરે રહેવું છે. લે, ઘરે રહેવું છે અને પાછા બંગલા જોવે છે. આ તો ક્યાંનો ન્યાય? તો હવે હું શું કરું? હે ભગવાન, આ છોકરાને મારે કેમ સમજાવો? એને બાયડીને સમજાવવા માટે બાપને પૂછે છે કે હવે હું શું કરું? તારે જે કરવું એ કર, બાકી આ જીદ છોડી દે એમ કહી દેજે, નકર છે ને સારા વાત નહીં રહે. બાપુજી કેટલી વાર કહું તમને, એને સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. પણ હવે એને આ અડોશ પડોશનું બધું દેખાય છે. બાજુમાં ઓલું નવું આવ્યું, આપણે ક્યારે લાવશું? આપણે શું કરીએ છીએ? આપણે કેમ નથી લાવતા? બસ આવી જ બધી વાતો. તો પછી તારી માથી નથી સમજતી, તારથી નથી સમજતી, તો પછી હવે મારે જ બે વેણ કહેવા પડશે એવું લાગે છે. આ તો મને એમ હતું અત્યાર સુધી કે તમારા બેના કહેવાથી માની જાય તો હાહરાને વહુને બે વેણ કહેવા નહીં, પણ કહેવા પડશે. જો હું એક કામ કરું, હું છે ને એના ઘરમાં કોઈકને વાત કરું, જો એનાથી કદાચ માની જાય તો આપણું કામ બને. હા, ઘણી વાર એવું થાય. તો સારું ભાઈ, ત્યાં કાંઈક વાત કરી કોઈ ફોનમાં કે ભાઈ આ વાવાઝોડું અહીંયા હકણું નથી રહેતું, આ અમારું તો આ તૂટેલું ફૂકેલું મકાન છે, એમાંથી કારે બહાર નીકળી જાય એનું કાંઈ નક્કી નહીં, એટલે વહેલી તકે સમજાવો કે. હા, અને વાડીનું બધું કામકાજ છે એના માટે થોડાક રૂપિયાની જરૂર હતી.
હા તે વાડીનું કામકાજ હોય, રૂપિયાની જરૂર હોય તો મળી જાય. શું કામ કરે છો? અરે ઓલો પાઇપ તૂટી ગયો છે તો એ રિપેર કરાવવાનો છે. અરે તે આ ફરિયાદ મને કેટલી વાર કરી છે. એક કામ કરીને એક હારી થોડોક ખર્ચો વધારે થાય પણ નવો લઈ લે ને. આ મહિનામાં 2 ફેર તૂટી ગયેલો હોય. સારું તો નવો લઈ લઈશ. હા આ વર્ષે પાક સારો થયો છે તો લઈ લે. કારણ કે જો પાઇપ તૂટે ને એટલે આપણે વગર જોતું કામ વધે દોડા દોડીનું. એ કરતાં થોડોક ખર્ચો કરી નાખીએ ને માથાકૂટ જાય. સારું. હા ને પાછી તારી વહુ તારી માને શું કે ખબર? એના ઘરે તો એક રૂમમાં ઓલું ટાઢું ટાઢું આવે. મેં કીધું તારું ડોહું અહીંયા જો ચારે બાજુથી ટાઢું ટાઢું આવે તોય એને આ નથી સમજાતું. આ તો અહીંયા એક જ જગ્યાએ હવા ટાઢી આવે, અહીંયા ચારે બાજુથી આવે તોય નથી સમજતી. જેને મોહ લાગે ને એકવાર એને છૂટતો નથી. અને આને આ બધા આને આ બધી વસ્તુઓનો મોહ લાગી ગયો છે. સારું હવે હું કહીશ, નહીં સમજાતો બરાબર? હા. હા હવે આ હરખું થઈ જાય ને મકાન, તાર લાકડા બાકડા હંધુય હરખું હે મુકાય તો. જીજ્ઞાબેન, હા તમને હું શું કહેતી કહું? હા તો મકાન તો બનાવ્યું પણ આ થોડીક ઓલી પૂયડી કરે એ કરી નાખ્યો જ ને તો આ પાણા વાગે ને આમાં ઠેબુ આવે. હમણાં હું પડે જ બોલો. જો હેતલબેન, પેલા છે ને તમારે મારા ઘેર નહીં આવવાનું કામ વગર. રે હું કરવા? હાય હાય મારે કઈ ભૂલ થઈ? બહુ બધી ભૂલ થઈ તમારી, જીરી ગમથી નહીં. હા તમે મારી ઘરે આવો ને મારા ઘરમાં સારું સારું જોઈ જાવ ને પણ તમે તમારી ઘરે હંધાયરે બાંધો છો. આ તમારા હાહુ આવ્યા હતા. હા એ હમણાં જ લઈ આવ્યા છે મારા ઘરવાળા મારી હાટું. હાચા મોતીનું છે. હા એ હોનાના કરાવ્યા છે હમણાં જ. આ છે ને તમે પછી હંધું જોવો છો ને તો તમારા હાહુ પછી મારી યાર આવીને બાંધે થાય મારી ઘરે. હું બાજા કે તમે છે ને મારી વહુને ચડાવો છો એ કે તમે આ તમારી હંધી વસ્તુ તમે છે ને આ તમારી હંધી વસ્તુ મારી વહુને બતાવો છો અને મારી વહુ આ હંધી વસ્તુના વેન કરે. આ અમે ફ્રીજ લઈ આવ્યા, તમે ઘરે જઈને વેન કર્યું હતું ને? હે એવું કીધું? એ મારે હા હું છે ને સમજો એનું અહીંયા સાંભળવાનું અહીંથી ઈ તમે સાંભળો કાઢી નાખો ને તો હાલે. અમે ના હાલીએ. અમે આ તમારા પાડોહી, નહીં લેવા કે નહીં દેવા અમારે તમારી વાતમાં ધ્યાન દેવું ને. હવે અમે હંધું સારું કર્યું એમાં તમને શું વાંધો છે? જો હાસું કહું ને તો મારે હા હું ને મારા વરને રોદણે રોવાની ટેવ છે. સાંભળો કમાઈશ કેટલું ખબર તમને? એક ઢગલા ભર કમાતું છે. અરે તમે આ મકાન કર્યું ને એવું તો એ હાંસ થાય ને તા ઊભું કરી દે એમ છે. સાંભળો પણ એને કરવું નથી કાંઈ. સો આપણા ઘરવાળાને જેવડી પછેડી હોય ને એવડું હોડ તણાય. આપણે હાહુને ઘરવાળા નથી ગમતું એને તમારું જૂનું મકાન ગમે, તમને રહેવામાં શું વાંધો બેન? જો ગમે ત્યાં રહેવાથી ફાયદો, ઝૂંપડું હોય કે મહેલ હોય. તમારી વાત સાચી છે પણ મારે તો એવું મકાન આવું મકાન કરીને જ રહેવું છે. અમારા આવું ને વરને ભેગું કરીને જાવું છે ક્યાં? પણ તમે હુકામ આવી ખોટી જીદ કરો છો? તમને શું મળવાનું આવી જીદ કરીને? હા નવ લઈ આવ્યા લાગુ હે ને? હા એ હમણાં કહી દીધી ને તો લઈ આવી. અંધી હાડી વારે હાલે મારે આ બ્લાઉઝ. હાથી વાળું છે. હું છે પણ તમારે જીદ હું નથી કરતી. હા તમે મારી વાત ન સમજ્યા. મને ખબર છે તમારી હંધી હારી વસ્તુ જોવો ને તમને બળતરા થાય છે. ક્યાં જીગના લીલી પીળી લાલ પીળી થઈને ફરે છે અને હું આમ નામ રહું છું કાળા કપડાં પહેરીને ઘરમાં. અરે મારે હેની બળિત્ર હે? આ હું ક્યાં તમારા ઘરે રોટલો માંગવા આવું છું કે લેવા આવું છું કે ખાવા આવું છું? વાત જાણે એમ છે કે મારા હાહુ હારા હંધાઈ કમાય છે તો પછી અમે શું કરવા આવ્યા? ઝૂંપડપટ્ટીમાં રહેવું જોવે અમારે. બેન આપણો ઘરવાળો જ્યાં રહેતો હોય ત્યાં રહેવાય. અમે આટલા વર્ષથી ઝૂંપડામાં રહ્યા ને મેળાવાળા મકાનમાં. હા હમણાં અમારા મકાન બન્યું. સાંભળો હા તમારે ને મારે સારો સંબંધ છે. મારે સંબંધ ન બગાડો. મારે તમારે આ ખોટી વડસેટ નથી કરવી. મારે સલાહ નથી જોતી, મારે સાથ જોતો છે. આપશો તમે? ના કયો હાલ આપશો તમે સાથ? તમે તમારા ઘરમાં ઝઘડો ના કરતા હોય ને પ્રેમથી રહેતા હોય તમને હું સાથ હું તમે કયો ઈ તમને હંધુય આપે. મેં ક્યારેય ઝઘડો નથી કર્યો, ખાલી વાત મારી મૂકી છે. આ કોર્ટમાં આપણે જાવી તો વકીલ મોર આપણે મૂકવી જ ખરા ને કે ભાઈ હું હાશી છું એમ મેં ખાલી મારો મુદ્દો મૂક્યો છે પણ એમાં કોઈ સાથ દે એવું નથી. બોલો લ્યો તમને સાચા હોય તો સાથ દે ને ખોટા હોય તો કોણ સાથ દે? જો તમે છે ને તમારે અહીંયા આવવું હોય ને તમારી ઘરે આવજો, ન આવો તો કાંઈ નહીં, મને કાંઈ અફસોસ નહીં થાય. પણ મારા ઘરે આવીને મારા ઘરની સારી વસ્તુ જોઈને તમે તમારી ઘરે બળતરા ના કરતા. બાકી મહેરબાની કરીને તમે મારા ઘરે ન આવતા. છો બે હું તો આવી તમારા ઘરે. જો આ ધમકી નથી મારતી. તમારી મોટી બેન જેવા છો. હું અડધી કલાક કઈ અહીં ન આવું તો મને હક જ ન થાય સમજ્યા? અને મારે હાહુ કે ને મારે હાહુ ને કામ જ છે ઘરે જઈને પંચાયત કરવાની, ચોખા મૂકવાના. એની વાતમાં તમારે ધ્યાન જ નહીં દેવાનું, જરાય નહીં. મારા ભાઈ નહીં કહી દેવાનું, મારા વર ગમે ત્યાં મળે ગમે ઈ કહી દે ને પણ નહીં. એટલે એ પણ તારી હાહુ સાચી છે, તારી હાહુ ખોટી નથી, તું સમજતી કા નથી
એક ને એક વાત લઈને જીદ લઈને બેઠી ક્યાં ને તારી લલુડી ચાલુ છે ને હું સાંભળું છું. જો મારી ઘરે આવું હોય ને તો પ્રેમથી આવજે, બાકી મારી ઘરે આવતી નહીં. હું તો આવી મારી મોટા બેન છો ને તમે અહીં આવું હું તો કરું પછી ને તારી ઘરે જઈને કઈ લપ ના કરતી હઈ જો. કે જીજ્ઞા બેન ની ઘરે આવું છે ને તેવું છે ને. હા એ તો હારો બેડે લેવા જવાની વાત કરે છે મારો ઘરવાળો. બેડ એટલે હુવા માટે મોટી લાકડાની પથારી ન આવે પથારી લાકડાની હા. આવે એ કેવી હોય વળી? એ અમે લઈ આવીને ત્યાં તું જોવા આવજે, પણ જોવા આવજે પણ તારી ઘરે ના બોલતી તું. પણ એમ નહીં, આમ લાકડાની આવે એ લાકડા ઉપર જ આપણે હોય તો દાંત તમારા દાદા વાહો રહી જાય લાકડા ઉપર. અરે પોસુનું ગાડલું આવે મોટું બધી, અને લાકડાના સાર પાયા વાળું આવે ને ઉપર તો આમ મસ્ત ડિઝાઇન વાળું આવે એમાં બેડમાં. ડિઝાઇન એટલે એ તને ખબર ના પડે, એ તો જોવા આવશે અમે લઈએ ને ત્યારે. ચિત્રો દોરેલા આવે. હા એમાં મોરલો ને આપણે જેવું દોરાવું ને એમાં તો હું તો એવું દોરાવાની છું, એમાં હું તો એવી ડિઝાઇન કરાવવાની છું કે તારા ભાઈ હાથમાં ફૂલ લઈને ઉભા હોય ને હું ફૂલ લેવા જતી હોય અને બાજુમાં આવડા લેમ્પે મુકાવે તો આપણે મોટો લેમ્પે ચાલુ ના રાખવો પડે રૂમમાં. લેમ્પ એટલે લાઈટ નો આવે, લાઈટ આવડા ઝીણા નાના લાઈટ. ગલોપ કયો નહીં ગલોપ હવે હાસુ કહો ને તો તમારું મકાન બની ગયા તો તમારી ભાષા સુધરી ગયા. હા મારે મકાન બનાવીને હું આવી ભાઈ, હું રોજ તમારા આગળ શીખવા આવી. આમ જો ઓલો સોપડો ને બુક લઈને આવી તમે લખી દે. અરે પણ હું તો ભણેલી છું હવે. હા કાંઈ તમને મગજમાંથી જ વહી ગયું કાંઈ નહીં, તમે લાવો ને લાકડા ને પાટિયાનું હુવાનું તે હું આવી હો જોવા, મારે એવું લેવડાવવું છે. પછી જોવા જાવ છો, પછી એમ ના કહેતા કે તમારે બેડ છે એવો મારે બેડ લેવો છે. મારી ઘરે બેડ ન આવે ત્યાં સુધી બેડ ઉપર હુવા આવે એમ. ના ના એવું કાંઈ નહીં, પણ હું તો છે ને મારે હા હું ગમે એ કે આકાશ પાતાળ એક થઈ જાય ને મારે તો એવા મકાન બનાવવા જ છે. જો હું તમારે કાંઈ વાદે બાદે નથી ચડી, પણ મેં એક આમ બોલા બધા એમ કે ને કે કાંઈક આગળ વધવું હોય તો કાંઈક આમ દ્રઢ નિર્ણય કરવો પડે. એ મેં નિર્ણય લઈ લીધો છે કે મકાન મારે બનાવવાના છે. હાલો તો હું હવે જાઉં. ખેદારી થામાને જાને હવે કામ કરને. હા, હું જાઉં હું જ જેવું કરે એવું હંધુય કરવું હોય તારે. હા હું જાવ જ છું હો. હા હાલ. અને છે ને ઘેર જઈને પાછું વેન ના કરતી તારા કે જીજ્ઞાબેન બેડ લેવાના તો મારે બેડ લેવો છે એમ. ઈ તમારે ક્યાં આવે, તમારે વહીવટમાં જ નહીં પડવાનું. ભલા માણસ હોય રાખો નહીં તમે. હા બુદ્ધિ વગરની ને કેદી બુદ્ધિ આવી છે ખારેલીની ઈરસાડું. હે ભગવાન, આ ખાવાનું ટાણું થઈ ગયું છે ને હજી કઈ ખાવાના સમાચાર છે ને શું કરવું? વહુ છે આ છે ઘરમાં. તમે અહીં બેઠા છો? હા વાટે બેઠો, કારે ખાવા બોલાવે. રસોઈ તૈયાર છે એટલે તો તમને બોલાવવા આવી છું. તૈયાર છે તો પણ હું રસોઈમાં શાક શેનું બનાવ્યું છે? રીંગણાનું શાક છે, એકદમ ટેસ્ટી. એટલે રીંગણાનું શાક ખાઈ ખાઈને તો હવે ગઢા થઈ ગયા, કઈ નવું શાક નથી તને બનાવતા આવડતું? હવે આપણા જ ખેતરના રીંગણા છે તો રીંગણાનું શાક બનાવ ને, ખોટો ખર્ચો કરવાનો બહાર જઈને લાવવાનું બીજું શાક. અરે વાહ, એટલી બધી સમજણ ક્યારની આવી ગઈ? હું ક્યારની સમજદાર જ છું, તમને નથી ખબર? હા એ વાત હાચી. પછી શાક તે બનાવ્યું છે કે હોવે? મેં બનાવ્યું છે. તો કેમ લાગે, ખાધા જેવું હોય છે કે નહીં હોય? મેં બનાવ્યું છે એમ કહું છું. હા એટલે જ હું કહું છું. અચ્છા, તો એક કામ કરજો, કાલથી તમારી વહુ બેટા જ બનાવો, બરાબર? હા જો હો બેટાનું નામ લીધું જ મને યાદ આવી ગયું. આ ઓલો ડખો આપણા ઘરમાં હાલે છે તો શું છે એનું? પછી કાંઈ સુધરી કે સુધરી જ નથી? અરે કંઈ સુધરી નથી, એને કેટલું સમજાવ્યું પણ કંઈ સમજતી નથી. બાજુવાલાને જોઈને ઘરમાં ડખો કરે છે. કેટલું સમજાયું, મને હવે એવું લાગે છે એને પણ આપણે આપણા દીકરા સાથે છે ને ખેતરમાં મોકલી દઈએ. પણ જાવી જોવે ને, મોકલવી જ છે આપણે. પાગડ વાહેની ને વાળું ટાણા આવે એવું કરવું છે, પણ ઓલો દેવલો કે થઈ ખેતરે જ આવે નહીં ના પાડે. શું કરીએ, સમજતી નથી. અને હું કહું છું આપણે ઘરમાં થોડું ઘણું કામ કરાવવાનું છે, પણ હું એમ કહું છું કે એને જે બધી લાલચ ઊભી થાય છે ને બાજુવાલાના જઈને મેં એને સમજાવી કે તું એના ઘરે નહીં જા, એના ઘરે જાય બધું જ જોવે અને પછી લાલચ ઊભી થાય કે આ લઈ લઉં તે લઈ લઉં. એને એવું લાગે છે કે આપણી પાસે રૂપિયા જ નથી. મને એવું લાગે છે કે એ એમ સમજે છે કે મારા હાહુહરા છે ને આ પૈસા લઈને બેહી રહ્યા છે, એ લોકોને કંઈ કરાવવું જ નથી. એ ત્યાં બાજુમાં જઈને પણ એ જ વાત કરે છે. હવે છે ને આવું વાતાવરણ જો ઘરમાં રહે ને તો મને તો એમ લાગે કે મારું મગજ પાગલ થઈ જાય. આ વોવે તો હવે છે ને બહુ કરી છે હો ભાઈ. હવે તમે છે ને નકામી ઉપાધિ ના કરો, કંઈક તો એનો ઉપાય કરવો જ પડે. શું કરવું હવે? દેવલાથી ન સમજે, તારથી ન સમજે તો મારે તો કઈ સમજાવવા જવાય નહીં વહુને.
એ પણ ખરી વાત છે. એના માવતરમાંથી કોકને બોલાય ને તો એના કહેવાથી સમજે તો બાકી આ જડ જેવી હોવ છે ને આપણી વાત નહીં માને. એ તો હઠ લઈને બેઠી છે, બસ આ કરવું જ છે, આ કરવું જ છે, નહીં તો હું આ ઘરમાં પણ નહીં રહું. એ એવું પણ મને કહી દીધું છે કે તમે જો આ ઘરમાં કશું નહીં કરાવો અને બાજુવાલાની જેમ કશું નહીં વસાવશો તો હું છે ને મારા પિયર ચાલી જઈશ. સારું ભાઈ, એ બાને થોડાક દી પિયર જાય તો આપણે તો આ કાયમનો ડખો મંત્રે 5 દી. ના ના, આપણે આપણા દીકરાનું પણ વિચારવાનું ને, એની શું હાલત થાય. એને તો એના વગર ચાલતું પણ નથી જરાક પણ. હા, એને એના વગર હાલતું નથી ને ઓલાને બોલ્યા વગર હાલતું નથી. એ હવે આ કોળી વચ્ચે હોપારીની જેમ પીસાય છે બિચારો. કે એની બાયડીને મને મારી પાસે આવ્યો, મને કે મારી બાઈ મારતી નથી સમજતી તો મારે શું કરવું, લે મારે એને શું શીખામણ દેવી. તમને કીધું? હા. અરે ભગવાન, તમે વિચાર કરો એ કેટલો ચિંતામાં હશે. કોને કહેવા જાય, પછી તમને જ કહે ને. બાકી આ વાત તમને કહેવા જેવી નથી. અહીંયા સુધી મારા સુધી આવે તો બરાબર છે. સારું, આપણે એક કામ કરીએ, તું રોટલા તૈયાર કર, હું આવું, ખાઈ લઈએ, પછી ખાઈ પીને ચિંતા કરીએ. બરાબર? જા તૈયાર કર. સારું. હે ભગવાન, ખબર નહીં ખારે મકાન થાય હું કઈ આ શિપ્રામાં મારું આમ મોઢું જોઈ રામ જાણે કાંઈ ખબર નથી પડતી. હવે તો મકાન ન કરતે ને તો મારા બાપાને ઘરે જ વહી જાઉં. હતા લગીને ધમકી આપતી હતી, હતું ધમકીથી બીહે, પણ આ ધમકીથી બીવે એવા તો છે નહીં કા. તારે તારા બાપાના ઘરે જવું છે ને? હા તો જા, તને છૂટી આપી, વહી જા. પણ જાતા પહેલાં છે ને મારી એક વાત સાંભળતી જા. ના ના, તમારી વાત તો એક જ હશે, રૂપિયા નથી, મકાન નથી કરવું. આપણે હવે કોકનું જોઈને આપણા ઝૂંપડા થોડા બાળ દેવાય. તારે મારી- બધી ખબર છે તમારી વાતની. તારે મારી વાત જ કાપી નાખવી હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો. હા. જો સાંભળ્યું હોય તો હું તને કહું. ના ના, તમારા મા દીકરાને તો છે ને મને મારા બાપાને ઘરે જ મોકલવી છે. નડું છું કાં હું તમને, પણ સાંભળી લો, હું એમાંય નહીં જાઉં કાંઈ હાવ. જો તું મારી પત્ની છો અને એ પત્નીની ખુશીમાં જ પતિની ખુશી હોય છે. અને પત્નીના સપના પૂરા કરવા એક પતિની ફરજ હોય છે. પણ તને ખબર નથી કે મારી માથે હજી કેટલો બોજો છે, મારી માથે કેટલું દેણું છે, જે અત્યાર સુધી મેં કોઈને કીધું નથી. પણ હવે હદ થઈ ગઈ. આ તું જે કરી રહી છો ને એટલે મારે તને કહેવું પડે છે. આ વાત ઘરમાં કોઈને ખબર નથી અને આજ સુધી કોઈને ખબર પડવા પણ નથી દીધી. શેનું દેવું? હા, લેણું એનું છે તમારું ઉપર. કેમ? આ મકાન વાવાઝોડામાં પડી ગયું ને ત્યારે એને હરખો કરવાનો 70,000નો ખર્ચો આવ્યો હતો. ત્યાર પછી વાડીમાં આ રોજડાઓ પાક ખાઈ ન જાય ને એના માટે આખી વાડ બનાવી હતી. એનો 1.5 લાખ રૂપિયો એ પણ હજી ચૂકવવાનો બાકી છે. અને આપણા લગ્ન થયા એનું વરસ થયું છે પણ માથે 4 લાખ રૂપિયા હજી છે. હું કહેતો જાઉં છું, તું ગણતી જાજે અને પછી મને કહેજે કે હું તારા સપના પૂરા કરું કે આ બધાના દેવા ચૂકવું. મને પણ શોખ નથી થતો કે તારા જે વાત છે એને માન્યા વગર તને નકારતો જ રહું. છો હતા લગીન તમે મને વાત કેમ ન કર્યા? છો તમે મને આ વાત કરી હોત ને તો હું આવું કાંઈ ના કરે. ઘણી વાર મેં કીધું કે તારે સપના પૂરા કરવા છે, પણ સપના પૂરા કરવાની સાથે તારે મને સાથ નથી દેવો. મેં તને કીધું કે હાલ વાડીએ મારી હારે, તો તારે કામ નહોતું કરવું. બસ બાજુવાળા આ લઈ આવ્યા, તમે પણ લઈ આવો. બાજુવાળા પેલું લઈ આવ્યા, તમે પણ લઈ આવો. ખાલી સપના પૂરા કરવા માટે પૈસાની જરૂર નથી હોતી, એકાબીજાના સાથની પણ જરૂર હોય છે, છો જે તે ક્યારેય મને નથી આપ્યો. મને તમારી આ વાતમાં તમારી વેદના દેખાણી જ નહીં. હા, શું કહું ને તો હું પત્નીની નામે કલંક છું. અરે માણાની બાયુને પતિ ઘરમાં પગ મેલે ને તા ખબર પડી જાય કે આજે એની હારે હું જ્યુસે ને હું નહીં.
પણ ક્યારેય મેં તમને સમજવાની તો કોશિશ જ નથી કરી. તો પણ મેં તને એવું નથી કીધું કે તું મને સમજ, પણ તું પરિસ્થિતિને તો સમજી શકે ને. નથી પૈસા તો શું તું એ વસ્તુ લાવવા માટેની જીદમાં મને આ ઘરને છોડી દઈશ? નહીં, હું આંધળી થઈ ગઈ હતી. હા, એના ઘરે બધું નવું આવતું હતું ને, મને છું કે મારા ઘરે આવે એ બધાને દેખાડતી. મને એમ હતું કે હુંય દેખાડું, પણ નહીં. જો હું સમજી ગઈ, આપણી આ ઝૂંપડી છે ને એ જ આપણું હોનાનું ઘર છે. અરે લાખ બંગલા હોય પણ જેના ઘરે ધરાઈને રોટલો ન ખાતા હોય એ બંગલા હું કામના. સાચી વાત છે. હવે તું સમજી ગઈ છું તો મારો સાથ આપજે. તારા બધા સપના પૂરા કરવાની બધી રીતે એક પણ બાંધછોડ કર્યા વગર કોશિશ કરીશ. અને માફ કરીને. તારી ભૂલ જ ક્યાં હતી? શું છે બોલો હવે? બસ એ જ ચિંતા થાય છે. હવે શું થશે? કાંઈ નહીં થાય. મારે છે ને આ તમારા ઘરની લપમાં નથી પડવું. મારે કાં ભગવો પહેરી લેવો છે ને કાં મંદિરે હરિભજન કરવું. આ લપમાં નથી પડવું. અરે તમે કેવી વાત કરો છો? આ ઘર વેર વિખેર થઈ ગયું છે. કઈ સમજ નથી પડતી કે શું કરીએ. પણ હો સમજે ને. જો આવી ગયા હો બેટા, હવે મહેરબાની કરીને છે ને હું તમને હાથ જોડું છું. હવે કાંઈ તમે નવી જીદ ઊભી નહીં કરતા. છે ને મારી જીદ છે એક, બોલો. કે હું તમારી માફી માંગુ છું. તમે અને માફી? શું વાત છે? હા, માફી. છો બાપુ, મને સમજાઈ ગયું છે કે હું કોકનો બંગલો જોઈને મારી ઝૂંપડી બાળવાની વાત કરતી હતી. અરે હા, તો આ ઝૂંપડી તો આપણો જીવ છે. પણ એમ જીજ્ઞા બધાને બતાડતી ને તો મને એમ થતું કે હુંય બતાડું, હુંય બધાને મારા ઘરે લાવું અને કહું કે મારા ધણીએ કર્યું છે. એ કેમ કહે છે એની જેમ. પણ મારા ધણીએ આજ મને એક વાતની સોખવટ પાડી કે આજ લગીને એણે મને બધી વાતે સમજી, પણ હું એને ન સમજી શકી કે મારે એટલું દેવું હતું તોય હું ખોટી જીત કરતી હતી. વહુ બેટા, અમે તને જણાવવા માંગતા ન હતા કે આટલું બધું દેવું છે એટલા માટે, બીજું કંઈ નહીં. સાચી વાત છે બા. શું મેં આવી જીદ કરી તો એ તમે મને માર્યો હોત ને, લાફો માર્યો હોત ને, તો આ વાત અત્યારે અહીં સુધી જ ન પોગી હોત. અરે બેટા, અમારી ફરજમાં થોડું આવે છે તમારી ઉપર હાથ ઉપાડવાનો. અમારી ફરજ તો એટલી જ છે કે બે મીઠા વેણ તમને કહીએ અને સમજી જાવ તો ઠીક છે, બાકી તો અમારાથી કાંઈ ન થાય. સાચી વાત છે. હા, મેં છે ને બહુ ખોટું કર્યું છે. મારા ધણી આમું જેમ પાવે એમ બોલી. બા, તમારી આમું મેં ઘણું બધું કીધું છે. બાપુ, તમારું મેં ઘણું બધું બોલીશું, મને તો મને માફ કરજો. બસ અરે બેટા, નહીં બસ. બેટા, તને મોડી પણ સમજ પડી ગઈ ને. જો આ આપણો પરિવાર છે, સુખી પરિવાર છે. હા, હવે બીજાનું જોઈને ક્યારેય આપણે આવી ખોટી હટ ના પકડવી. સાચી વાત છે બા તમારી. હા, કોકના બંગલા જોઈને આપણે આપણી ઝૂંપડી ન બાળી દેવાય. હવે મને સમજાણું અને પછી ખબર પડી કે ભલે એના ઘરે બંગલો છે પણ એ ધરાય ને એક ટકનું રોટલોય નથી ખાઈ શકતા. અને આપણે આમાં રહેવી સેવી ને તોય હોનાના હિંડોળે ઝૂલતા હોય ને એવું છે. પણ હું જ ગાંડી હતી, મને જ ન ખબર પડી. કાંઈ વાંધો નહીં હો બેટા, તમે ગાંડા નહોતા, ડાયા જ હતા ને એટલે છેલ્લે સમજાણું.
બસ હવે તમે છે ને જે કાંઈ થયું ને એ વાત ઉપર અફસોસ નહીં કરો. અને આજે તમને સમજણ આવી છે ને, તમને રસોઈમાં જે હારામાં હારી વાનગી આવડતી હોય ને એ બનાવીને ખવડાવો બસ. જોજે હા, આજે તો રીંગણાનું શાક બહુ જ બનાવ. જો કરી રીંગણા રીંગણાનું શાક જ બનાવજે. તારા હારાને છે ને તારા હાથનું જ ખાવું છે, મારા હાથનું નથી ખાવું. મને માફ કરીને બાપુ. હા બેટા. હા બેટા, ચલો બધું ભૂલી જવાનું. હા, સાચી વાત, હું બધુંય ભૂલી જઈશ. અને આજ પછી ક્યારેય એકેય મોકો નહીં આપું મારા તરફથી કે આ ઘરમાં મારા લીધે ઝઘડા થયા છે. અને મને ને ત્યાં સુધી હું મારા પતિનો સાથ ડગલે ને પગલે આપીશ. દીવો ક્યાં ગયો છે? વાડી કે ગામમાં ગયો? ખેતરે બેઠા છે ઈ. એક કામ કર, તું પહેલા છે ને ખેતરે ફરી આવ. હું ના બનાવી દઉં. ના, હા એને રસોઈ બનાવવા દે અને દેવાને હું બોલાવી આવું છું હા કે સમાધાન થઈ ગયું છે. હા આ સારા સમાચાર જલ્દી આપી આવો. હા